ઓફિસમાં ક્યારેય એવું લાગ્યું છે કે સફળ થવા માટે ખાલી કામ જ પૂરતું નથી, લોકો સાથેના આપણા સંબંધો પણ એટલા જ મહત્વના છે. આજકાલના વર્કપ્લેસમાં સ્કિલ્સ તો જોઈએ જ, પણ એની સાથે સાથે ભાવનાત્મક સમજ હોવી પણ ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આ જ ભાવનાત્મક બુદ્ધિમત્તાની દુનિયામાં ડૂબકી મારીએ અને જોઈએ કે એ આપણી કારકિર્દીને કેવી રીતે એક નવો વળાંક આપી શકે છે. ઓફિસના અમુક નિયમો ક્યાંય લખેલા નથી હોતા, પણ એ હોય છે ખરા, અને એ સમજવા ખૂબ જ અઘરા હોય છે, ખરું ને? ક્યારેક તો એવું લાગે જાણે કોઈ અટપટો કોયડો ઉકેલી રહ્યા હોઈએ. આ જ અદૃશ્ય નિયમો ઘણીવાર આપણને તણાવ અને ચિંતામાં મૂકી દે છે. તો આ અલિખિત નિયમો પાછળનું મુખ્ય કારણ શું છે? વેલ, એ છે ઓફિસ પોલિટિક્સ. આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં બધા નેગેટિવ વિચારો આવવા લાગે છે, પણ તેને સમજવું અને તેનો સામનો કરવો બહુ જ જરૂરી છે. ચાલો સૌથી પહેલાં તો એના લક્ષણોને ઓળખીએ. હવે ઓફિસ પોલિટિક્સને ઓળખવું કઈ રીતે? જો એના કેટલાક સામાન્ય સંકેતો હોય છે, જેમ કે કોઈના સારા કામનો ક્રેડિટ કોઈ બીજું જ લઈ જાય, અથવા તો ભૂલ કોઈની હોય અને બલીનો બકરો કોઈ બીજાને બનાવી દેવામાં આવે. અને હા, અમુક લોકો ખોટી પ્રશંસા કરીને પોતાનું કામ કઢાવી લે છે. આ બધી વસ્તુઓ છે ને એ ઓફિસના આખા માહોલને ખરાબ કરી શકે છે. પણ સવાલ એ છે કે લોકો આવું વર્તન કરે છે શા માટે? તો એની પાછળ ઈર્ષા, આગળ વધવાની લાલસા, અથવા તો કોઈ નવા બદલાવનો ડર, આવા કારણો હોઈ શકે છે. જો આપણે આ કારણોને સમજી શકીએ તો કદાચ પરિસ્થિતિનો વધુ સારી રીતે સામનો કરી શકીશું. સારું, તો આ બધા પડકારોનો સામનો કરવા માટે આપણી પાસે એક ખૂબ જ શક્તિશાળી સાધન છે, અને એ છે ભાવનાત્મક બુદ્ધિમત્તા, એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જેને ટૂંકમાં EI પણ કહેવાય છે. આ એ વસ્તુ છે જે આપણને ઓફિસની જટિલ પરિસ્થિતિઓને સમજવાની અને તેને કુશળતાપૂર્વક સંભાળવાની ક્ષમતા આપે છે. તો ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો પોતાની અને બીજા લોકોની લાગણીઓને સમજવી અને તેને યોગ્ય રીતે મેનેજ કરવી. આ એક એવી આવડત છે જે આપણને સારા નિર્ણયો લેવામાં અને મજબૂત સંબંધો બનાવવામાં ખૂબ મદદ કરે છે. આમ તો ભાવનાત્મક બુદ્ધિમત્તાનો આઈડિયા બહુ જ મોટો છે, એટલે એને વધુ સારી રીતે સમજવા માટે સંશોધકોએ તેને 3 અલગ-અલગ મોડેલોમાં વહેંચી દીધો છે. ચાલો હવે આ મોડેલો પર એક નજર નાખીએ. EIને સમજવા માટેના 3 મુખ્ય દૃષ્ટિકોણ છે. પહેલું છે એબિલિટી મોડલ, જે કહે છે કે આ એક પ્રકારની બુદ્ધિ છે. બીજું છે મિક્સ્ડ મોડલ, જે તેને ઘણા બધા કૌશલ્યોનું મિશ્રણ ગણે છે. અને ત્રીજું છે ટ્રેટ મોડલ, જે તેને આપણા વ્યક્તિત્વનો જ એક ભાગ માને છે. ભલે આ બધાના દૃષ્ટિકોણ અલગ-અલગ હોય, પણ બધાનો હેતુ એક જ છે: આપણી લાગણીઓને સારી રીતે સમજવી. ચાલો હવે થોડી થિયરીમાંથી બહાર આવીએ અને પ્રેક્ટિકલ વાત કરીએ. આપણી ભાવનાત્મક બુદ્ધિમત્તા રોજિંદા જીવનમાં આપણા વર્તનમાં કેવી રીતે દેખાય છે? તો જવાબ છે આપણી બોડી લેંગ્વેજમાં, આપણા હાવભાવમાં. આનું સૌથી સારું ઉદાહરણ છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. વિચારો કે તમે કોઈ હોટેલમાં જાઓ અને તમારું સ્વાગત એક સ્મિત સાથે કરવામાં આવે. તરત જ એક પોઝિટિવ વાઇબ આવે છે ને? બસ આ જ તો છે ઉચ્ચ EIની તાકાત. કેટલીક સાવ નાની બાબતો પણ મોટો ફરક પાડી શકે છે. જેમ કે એક નાનકડું સ્મિત, કોઈની સાથે વાત કરતી વખતે સીધો આંખનો સંપર્ક, એકદમ આત્મવિશ્વાસથી ઊભા રહેવું અને મજબૂત હેન્ડશેક. આ બધી વસ્તુઓ પ્રોફેશનલિઝમ અને પોઝિટિવિટી દર્શાવે છે. પણ જ્યારે કોઈ વર્કપ્લેસમાં EI એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તાનો અભાવ હોય, ત્યારે શું થાય છે? એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. નીચા EQની કિંમત કર્મચારીઓ અને કંપની બંનેને ચૂકવવી પડે છે. ચાલો તેની નકારાત્મક અસરો પર એક નજર કરીએ. અને આ આંકડો જુઓ, ખરેખર ચોંકાવનારો છે. યુકેમાં દર 3માંથી 1 કર્મચારી ઓફિસ પોલિટિક્સના કારણે નાખુશ છે. મતલબ કે 33% લોકો. આ કોઈ નાનીસૂની વાત નથી. આ સીધી વાત કર્મચારીઓના મોરલ પર આવે છે, એમના જુસ્સા પર અસર કરે છે. અને આટલેથી વાત અટકતી નથી. જે લોકો નાખુશ છે એમાંથી લગભગ 42% લોકો તો કામમાં બિલકુલ રસ જ નથી લેતા. તેઓ શારીરિક રીતે ઓફિસમાં હાજર હોય છે, પણ માનસિક રીતે કામથી એટલા દૂર હોય છે કે પૂછો નહીં. અને આનાથી પ્રોડક્ટિવિટીને ભારે નુકસાન પહોંચે છે. તફાવત એકદમ સ્પષ્ટ છે નહીં? જે ટીમોમાં ઉચ્ચ EQ હોય ત્યાં સહયોગ, સારા સંબંધો અને કામનો સંતોષ જોવા મળે છે. અને જે ટીમોમાં નીચો EQ હોય ત્યાં તણાવ, અસંતોષ અને બર્નઆઉટનું વાતાવરણ હોય છે. હવે સફળતા માટે કયો રસ્તો પસંદ કરવો એ આપણા હાથમાં છે. તો આનો અર્થ એ થયો કે ભાવનાત્મક બુદ્ધિમત્તા ફક્ત ઓફિસ પોલિટિક્સથી બચવાનું સાધન નથી,
પણ એ તો સફળતા માટે એક સક્રિય હથિયાર છે. તો હવે સવાલ એ છે કે તેને આપણી સુપર પાવર કેવી રીતે બનાવી શકાય? ચાલો જોઈએ. પ્રખ્યાત લેખક ડેનિયલ ગોલમેને બહુ સરસ વાત કહી છે. એમના મતે સાચા નેતૃત્વ માટે ભાવનાત્મક બુદ્ધિમત્તા અનિવાર્ય છે, એટલે કે એના વગર ચાલે જ નહીં. આ ફક્ત એક વધારાનું કૌશલ્ય નથી, પણ સફળતાનો પાયો છે. તો એક વાત સ્પષ્ટ છે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા આપણી કારકિર્દીને એક નવી જ દિશા આપી શકે છે. તો વિચારવા જેવી વાત એ છે કે આજે આપણી ઈઆઈને મજબૂત કરવા માટે એવું કયું એક નાનું પગલું ભરી શકાય? જવાબ દરેકની પાસે છે.